જય વેલનાથ, જય ઠાકોર સમાજ, જય કોળી સમાજ. હમણે મિત્રો ઠાકોર સમાજનું જબરજસ્ત મહાસંમેલન ગાંધીનગરની મલપા ઓજાણું અને આપણા એવા દિગ્ગજ નેતા એવા અલ્પેશજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કે રાત્રે 3 વાગ્યે મહાસંમેલન ઓજાણું. એ સંમેલનની અંદર 2 લાખ ઠાકોર સમાજ એકઠા થયા અને તમામ ઠાકોર સમાજના આગેવાનો, દિગ્ગજ નેતાઓ અને અલગ અલગ પાર્ટીના તમામ ધારાસભ્યો, સાંસદો એક મંચ પર જોવા મળ્યા આપને અને એમને સરસ મજાની વાતચીત કરી. જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશજી ઠાકોર કે આપણે આપણી દીકરીઓને ભણાવીએ, અમુક લગ્ન પ્રસંગની મતલબ કુરિવાજ હોય એમને દૂર કરવી, ખોટા ખર્ચા ન થાય, એવી સરસ મજાની વાતચીત કરી. અને બનાસકાંઠા સાઈડની મતલબ તો આ કાયદાનો અમલ પણ થવા મળ્યું છે અને ત્યાં સુધી એ લોકોએ તો વાતચીત કરી છે કે કદાચ આ કાયદાનું અમલ કોઈ ઠાકોર સમાજ ના કરે તો એમને સમાજની બહાર મૂકવાના. તો 100%ની વાત છે. હું તો અવારનવાર કહેતા આવું છું કે દીકરીઓના પૈસા ન લ્યો, દીકરીઓને ભણાવો. અને મિત્રો, આપણે બધાને અલ્પેશજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરને આપણે સપોર્ટ દેવો જોઈએ. એટલે એવા સરસ મજાના કાયદા બનાવ્યા છે. અને અલ્પેશજી ઠાકોર તો પહેલેથી નશાબંધીમાં દારૂ બંધ કરાવે છે, રેડ કરે છે. અને 2-3 વર્ષ પહેલાં તો મેં મિત્રો વિડીયો પણ સાંભળ્યો હતો એમનો કે મારા ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર હોય તેમને લવ સોંગ ન ગાવા, એવા ખરાબ કોઈ સોંગ નહીં ગાવાના, માતાજીના સોંગ ગાવાના. તો એ વાત પણ અમારે બહુ ગમી અલ્પેશજી ઠાકોરની. અને હજી મિત્રો આપણા ઠાકોર સમાજની મારી પાસે યુટ્યુબરો ઘણા છે, ઘણા યુટ્યુબ ચેનલ ચલાવે છે. તો એમની અંદર મર્યાદિત વિડીયા, મર્યાદિત સોંગ કે જેથી કરી કે એક વિડીયાની હિસાબે કે એક સોંગની હિસાબે આપણો પૂરો આખો ઠાકોર સમાજ બદનામ ન થાય એનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. અને આજ મને તમને એવા આપણે દિગ્ગજ નેતા, આપણે 100 સિંહ હોય ને તો 100 સિંહને પાંજરાની અંદર પૂર્યા હોય અને નીકળવાની કોઈ આરો ન હોય ને તો એમાંથી એક સિંહ હોય ને, એક સિંહ મિત્રો, અને એ ત્રાડ મારી અને એ પાંજરાની જાળી તોડી નાખે અને એમાંથી એ બહાર નીકળી જાય. એમાં 99 સિંહ બહાર પાછળ એની પાછળ નીકળી જાય. એમ આજ આપણા ઠાકોર સમાજના એવા સિંહ જેવા દિગ્ગજ નેતા એટલે કે અલ્પેશજી ઠાકોર આજ એ મિત્રો આપણને મળ્યા છે. અને એની પાછળ આપણે બધાને રહેવાય. એ આપણને 100%ની વાત છે કે જે કાંઈ કાર્ય કરશે ને એ આપણા ઠાકોર સમાજ માટે શુભ કાર્ય હશે. એટલે મિત્રો, બને ત્યાં સુધી અલ્પેશજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર એમને મારા વાલા સપોર્ટ આપો, સાથ સહકાર એમને આપો. અને એમણે જે બંધારણ ઘડ્યું છે એ અમલની માલપા લ્યો. અને મિત્રો, ગામડે ગામડે જઈ આપણા ઠાકોર સમાજને, ભલે એવું નથી આપણે 500 માણસની મિટિંગ કરવી, 5-5, 10-10 જણાની મિટિંગ થાય ત્યાં આ અલ્પેશજી ઠાકોરની અને જ્ઞાનીબેન ઠાકોરની જે મંચ ઉપર વાતચીત કરી છે એ વાતચીત આપણે એમને કરવાની અને સમજાવવાની. તો આજ આપણો સમાજ જે ઠાકોર સમાજ છે મિત્રો, અત્યારે ઘણો આગળ નીકળી ગયો હશે. અને હજી મિત્રો ધ્યાન રાખે તો હજી પણ આગળ નીકળી જાય. એટલે ખોટું વાદ વિવાદમાં ક્યાંય પડવાનું નહીં, ખોટા કોઈ વિડીયા બનાવવાના નહીં. અને મેં કીધું એમ કે આપણા ઠાકોરને કોઈ કલંક બેહે
એવા કોઈ કામ નહીં કરવાના કે પૂરું આખું આપણું ઠાકોર સમાજ ખરાબ થાય. અને મિત્રો વારી વારી પાછું ફરીવાર કહું છું કે બને એટલો આ વિડીયો આગળ શેર કરજો. અને જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશજી ઠાકોર એવા દિગ્ગજ નેતાઓ આપણા ઠાકોર સમાજના ઘણા છે, એમને મિત્રો સપોર્ટ આપજો કે જેથી કરી આપણા જ મિત્રો કાંઈ નથી કરી શકવાના, આપણીથી કાંઈ થઈ શકે એમ નથી, પણ આપણા ઠાકોર સમાજના આવા દિગ્ગજ નેતાઓ આગળ નીકળતા હોય તો એમની પાછળ પાછળ રહેવાય, એનું કાયદાનું અમલ કરાય. એટલે અલ્પેશજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરને એટલો બધો સાથ સહકાર અને સપોર્ટ આપજો. અને સાહેબ એમનું મહાસંમેલન ગાંધીનગરની માલપા રાત્રે અલ્પેશજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર યોજે અને રાત્રે 3 વાગે 2-2.5 લાખ ઠાકોર સમાજ એ બધો એકઠા થાય. અને પાછા એ સંમેલનની માલપા એ સ્ટેજ ઉપર કોઈ રાજકારણ નહીં, કોઈ વાદ વિવાદ નહીં, કોઈ ઝઘડાની વાત નહીં, કોઈને ખોટા માર્ગે દોરવા એવી કોઈ વાત નહીં. કોંગ્રેસ, ભાજપ, આપ, પરિવર્તન પાર્ટી, આ બધા જેટલે આપણા દિગ્ગજ નેતાઓ અલગ અલગ પાર્ટીમાં હતા એ તમામ એક મંચ પર જોવા મળ્યા. તેવા આપણા સાધુ સંતો, આપણને મિત્રો સંતોય કેવા મળ્યા છે. અને એમાંય વેલનાથ બાપુ હોય, આપણે અત્યારના આપણને સાધુ સંતો ઘણું સમજાવે છે, આપણને આગળ પ્રગતિ કરવા માટે ઘણું સમજાવે છે, પણ આપણે સમજતા નથી મિત્રો કે આપણે કયા કુળમાંથી આવી છીએ, કયા ગોત્ર હશે અને આપણે કોણ સવી, એટલો ખાલી વિચાર કરી લે તો સાહેબ કોઈ દી તકલીફ ન આવવા દે. મારા વેલનાથ બાપુ એક સવારમાં જાગીને કુળદેવીની આરાધના કરતા હોય, જેને માનતા હોય એને, પણ એક એવો નિયમ કરવો કે જાગીને પહેલાં વેલનાથ બાપુનો ફોટો હોય ત્યાં પગે લાગી અને પછી શુભ કાર્ય આદરવું. અને હા મિત્રો, હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે જ્યાં જ્યાં મારો ઠાકોર સમાજ વસતો હોય, જ્યાં ત્યાં ઠાકોરના ઘરની અંદર તમે પ્રવેશ કરો ને, ત્યાં મારા વાલા એમાં વેલનાથ બાપુનો ફોટો તો હોવો જ જોવે. વેલનાથ બાપુનો ફોટો હોવો જ જોવે, જેથી કરીને ખબર પડે કે ડેલીની અંદર કોઈ પગ મૂકે અને વેલનાથ બાપુના ફોટા સામું જોવે ને તો મિત્રો એમને ખબર પડી જાય કે આ ઠાકોર સમાજનું ઘર છે. એટલે અવારનવાર હું કહું છું મિત્રો કે દીકરીઓના પૈસા લેવા નહીં, નાની ઉંમર હોય તો દીકરીઓના લગ્ન કરવા નહીં, અને દીકરીઓને મજૂરીએ મોકલવી નહીં, અને બને એટલું દીકરીને ભણાવવી. અને ભણેલા હશે ને દીકરી તો આગળ પ્રગતિ કરશે. આજ હું તમે જોયું છું મિત્રો કે આપણા જ્ઞાનીબેન ઠાકોર ચાંચદ ક્યાંના ક્યાં પહોંચ્યા હશે. તો અલ્પેશજી ઠાકોર, આપણા વિક્રમભાઈ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર, આ તમામ આપણા સમાજમાં મહેનત કરે છે. તો એમને મિત્રો સાથ સહકાર અને સપોર્ટ આપીએ. તો મેં તમને કીધું એમ આજથી મિત્રો 5-5 માણસને સમજાવવાનું ચાલુ કરી દીજો કે જેથી કરી આવા કુરિવાજો હોય એ આપણામાંથી દૂર થાય અને આપણો સમાજ છે એ પ્રગતિના પંથે આવે, તેવી પ્રાર્થના સાથે જય વેલનાથ, જય કોળી સમાજ, જય માતાજી.